સેક્શન એફ માટે 5 માર્ક્સ જો બેઠા મેળવવા હોય તો આ દાખલો તમારા માટે છે. 5 માર્ક્સ આ દાખલામાંથી આવી જાય અને આ ચેપ્ટરમાંથી આપણને કુલ 2 દાખલા પૂછાય એટલે 10 માર્ક્સ આપણે મેળવી શકીએ. આ ચેપ્ટર છે આવૃત્તિ વિતરણની વિષમતા અને એનો જ એક દાખલો આપણે જોવાના છે. દાખલો કંઈક આવો છે, એક ફેક્ટરીમાં એક ઉત્પાદન પ્રક્રિયા માટે પણ બાઉલીની રીતે વિષમતાંક શોધવાનો છે. કઈ રીતે? બાઉલીની રીતે વિષમતાંક શોધવાનો છે. અને બાઉલીની રીતની અંદર આપણને શેની જરૂર પડે? આપણને જરૂર પડે Q3 ની, આપણને જરૂર પડે Q1 ની, આપણને જરૂર પડે M ની. આ 3 વસ્તુ આપણે શોધવી પડે તો આપણો દાખલો થઈ જાય. તો શોધવા માટે આપણે પહેલા શું કરવું પડે? જે આપેલું છે એને લખી દે વર્ગ અને બાજુમાં આવૃત્તિ. ધ્યાન આપજો, વર્ગ છે 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35 અને 35 થી 40. ઓકે, આવૃત્તિ 5, 10, 15, 20, 25 અને 30 આવૃત્તિ પણ આપી દીધેલી છે. આ બધી આવૃત્તિનો સરવાળો કોનો? 5, 10, 15, 20, 25 અને 30 એટલે n બરાબર 105 થશે. ઓકે, એની બાજુમાં શોધી કાઢવાનું CF એટલે બધા કામ પૂરા થઈ જાય. 5 બેઠા જ લખી દેવાના, 5 માં 10 ઉમેરવાના એટલે 15 થાય, 15 માં 15 ઉમેરવાના એટલે 30 થાય, 30 માં 20 ઉમેરવાના એટલે 50 થાય, 50 માં 25 ઉમેરવાના એટલે 75 થાય, 75 માં 30 ઉમેરે એટલે 105 થઈ જાય. અને આ 105 આ 105 એ સરખા થવા જોઈએ. જે કુલ સરવાળો થાય એ છેલ્લા CF માં આવવું જોઈએ. ખૂબ સરળ છે. પહેલા Q1 થી શરૂઆત કરીએ. Q1 બરાબર, Q1 નું સૂત્ર શું આવશે? n+1 નહીં મૂકવાનું, ખાલી n જ મૂકવાનું અને માં અવલોકનની કિંમત, માં અવલોકનની કિંમત. ઓકે, ચલો n કેટલા? તો 105 અને છેદમાં 4 એટલે 105 અને છેદમાં 4 માં અવલોકનની કિંમત 105 ભાગ્યા 4 કરવાના એટલે 26.25 આવે. 26.25 માં અવલોકનની કિંમત અને પછી લખવાનું CF પરથી. શું લખવાનું? CF પરથી. કઈ કઈ વસ્તુની જરૂર પડે? તો આપણને જરૂર પડે F ની, આપણને જરૂર પડે CF ની, આપણને જરૂર પડે L ની અને આપણને જરૂર પડે C ની. આટલી વસ્તુની દાખલામાં જરૂર પડવાની છે. હવે આ જે 26.25 છે એને CF માં જોઈએ તો 30 માં આવી જાય. શેમાં આવી જાય? 30 માં એ આવી જાય. હવે એની ઉપર જે છે એને CF કહેવાય. CF કેટલા છે? તો 15. અહીંયા લખી દેવાના 15. એની જે સામે છે એને F કહેવાય. કેટલા છે? 15. તો એ લખી દેવાના 15. L એટલે આ સરવાળો કરવાનો બંનેનો, જે ક્રોસ જેમાં આવે તેમાં. શેમાં આવે? 30 માં આવે તો આ 20 અને ઉપરના 20, 20 + 20 એટલે 40, 40 ભાગ્યા 2 એટલે 20 જ આવવાના. અને C એટલે આ જે વર્ગ છે એ વર્ગની વર્ગ લંબાઈ 20 થી 25 એટલે કેટલા આવવાના? 5. બસ અહીંયા દાખલો ક્લિયર થઈ જવાનો. એટલે હવે Q1 નું સૂત્ર મૂકવાનું. Q1 બરાબર શું સૂત્ર આવે? L + n/4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. L નો જવાબ આપણે શોધી લીધો. કેટલો? L બરાબર 20 છે એટલે લખી દે 20. n ના છેદમાં 4 એટલે આવેલા જાય 26.25 એટલે લખી દે 26.25. CF એટલે આપણે 15 લીધા એટલે અહીં લખી દે 15. F બરાબર 15 છે, F બી 15 જ છે તો અહીં 15 લખી દે. અને C બરાબર આપણે ગેપ લીધો બંને વચ્ચેનો એટલે વિસ્તાર અથવા વર્ગ લંબાઈ 5. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે 20 લખી દેવાના. 26.25 માઇનસ 15 એટલે 11.25 આવશે. માઇનસ 15 સોરી આ તો માઇનસ કરી દીધા ને આપણે એટલે 20 વત્તા આ માઇનસ જ કર્યું છે 11.25 પાછા 15 ક્યાં લખીએ? છેદમાં 15 અને ગુણ્યા 5. ઓકે, હવે તમે ભાગાકાર ગુણાકાર જે કરવો એ કરી શકે. 5 તારી 15 એટલે છેદમાં 3 આવે એટલે 20 વત્તા 11.25 ના છેદમાં 3 એટલે 20 વત્તા 11.25 ભાગ્યા 3 કરવાના એટલે જવાબ આવશે 3.75.
હવે આ બંનેનો સરવાળો કરી દે એટલે આપણને Q1 નો જવાબ મળી જાય 23.75. એક દાખલાનો જવાબ આપણને મળી ગયો. એક્ઝેક્ટ આ જ રીતના આપણે Q3 શોધી કાઢવાનું. એટલે લખવાનું Q3 બરાબર 4 અને માં અવલોકનની કિંમત. ઓકે, ચલો n/4 આ 3 છે ને એટલે આગળ 3 મૂકી દેવાના. એટલે 3 લખવાના અને n આપણો કેટલો હતો? તો n આપણો હતો 105 એટલે 105/2. ખાલી આગળ 3 જ મુકાયા છે. જો Q1 તમે કર્યું, આ Q1 માં આગળ 3 નહીં હતા, આમાં આગળ 3 ખાલી મૂકી દેવાના છે. એટલે સૂત્ર શું આવે? 3 અને n/4. આ રહેવાનું લખ્યું એટલે રહી ગયું. બરાબર. હવે 3 105/2 પછી બી આપણે કરેલા 105/2 કરીએ એટલે કેટલા? 2 નહીં પણ કેટલા? 4. સોરી, 105/4 સૂત્ર છે. એટલે 105/4 પછી બી આપણે કરેલા એટલે 26.25 આવેલા. બસ એનો ગુણાકાર ખાલી કોની સાથે કરી દેવાનો? 3 સાથે, જે આગળ નહીં હતું. એટલે Q3 બરાબર હવે એનો ગુણાકાર કરી દઈએ એટલે એનો ગુણાકાર આવશે 78.75. અને આ જે વસ્તુ છે એમાં મા અવલોકનની કિંમત એટલે એને CF પરથી ચેક કરવાનું. CF પરથી કઈ કઈ વસ્તુ જોવાની? તો એક તો CF શોધવાનું, બીજું F શોધવાનું, ત્રીજું L શોધવાનું અને ચોથું C શોધવાનું. આટલી વસ્તુની જરૂર પડશે. ચલો CF માં 78.75 ને જોઈએ. આ CF માં 78.75 105 માં આવશે. એટલે એની ઉપર CF કેટલા? 75. એટલે CF બરાબર લખી દેવાના 75. F એટલે સામે, અને સામે કેટલા છે? તો એની સામે છે 30. એટલે F બરાબર લખી દઈએ 30. L એટલે વર્ગ લંબાઈ, સોરી આ જે છે L એને 35+35 એટલે 35+35 70/2 એટલે 35 જ આવવાનું. અને વર્ગ લંબાઈ એટલે 5 જ આવવાની એમાં પણ. ઓકે, હવે Q3 નું સૂત્ર મૂકી દે. Q3 બરાબર L વત્તા આગળ ખાલી 3 મૂકવાનો, સૂત્ર સેમ જ -CF છેદમાં F ગુણ્યા C. L કેટલો છે? તો L 35 છે. આ 3n/4 78.75 આપી દીધા છે, આપણે શોધી કાઢ્યા. CF કેટલા? 75. F કેટલા છે? તો 30 અને C છે 5. એટલે 35 વત્તા 78.75 - 75 કરવાના. 78.75 - 75 એટલે 3.75 આવે છેદમાં 30 અને અહીંયા 5. 5 છંગ 30 એટલે ઉડી જાય. એટલે લખવાના 35 વત્તા 3.75/6. હવે ભાગાકાર કરી દેવાનો. એટલે 35 વત્તા 3.75/6 એટલે આવશે 0.63. અને છેલ્લે Q3 નો જવાબ મળી જશે. એટલે Q3 બરાબર 35.63. બે જવાબ આપણને મળી ગયા. Q1 અહીંયા Q1 તમે જોઈ શકો અને Q3. હવે આપણે M શોધવાનો છે. એટલે M નું ફરીથી સૂત્ર મૂકવાનું. M બરાબર n/2 અને મા અવલોકનની કિંમત. આ તો આપણને ખબર જ છે. અથવા તમે Q2 પણ શોધી શકો અને Q2 એટલે M જ કહેવાય. ઓકે, ચલો n 105 છે છેદમાં 2 એટલે 105/2 કરવાના. 105/2 આપણે કરીએ એટલે 52.5 આવે. ફરીથી મેં તમને કીધું એ પ્રમાણે જે વસ્તુ આપણને જોઈએ એટલે CF પરથી લખી દેવાનું. આપણને શું જોઈએ? આપણને F જોઈએ, આપણને CF જોઈએ, આપણને L જોઈએ અને આપણને C જોઈએ. CF પરથી 52.5 ને જોવાનું. 52.5 ક્યાં આવે? તો 52.5 75 માં આવે. કલર બદલી કાઢો તમને ડિસ્ટર્બ નહીં થાય. આ 75 માં આવે. 75 ની ઉપર 50 છે એટલે CF બરાબર 50 લખી દેવાના. ઓકે, F બરાબર કેટલા લખવાના? તો એની સામે 25 છે એટલે F બરાબર 25 લખી દેવાના. L કેટલા લખવાના? તો L આપણે વર્ગ લંબાઈ 75 છે તો અહીંયા લખી દેવાના. આ ક્રોસ કરીએ એટલે 30 આવી જાય અને C તો 5 જ છે એટલે અહીંયા 30 અને C બરાબર 5. સૂત્ર મૂકી દેવાનું M નું. અહીંયા મૂકીએ આપણે. M બરાબર L વત્તા n/2 - CF છેદમાં F ગુણ્યા C. L કેટલા લીધા આપણે? તો 30. n/2 તો આપણે 52.5 શોધી જ કર્યા. CF તો 50
F 25 C 5 30 વત્તા 52.5 માંથી 50 ને બાદ કરવાના એટલે જવાબ આવશે 2.5 અને અહીંયા 25 અને આ 5 એટલે 30 વત્તા 2.5 તો લખવાના છે પણ આ 5 50 25 એટલે અહીંયા 5 આવશે એટલે છેદમાં 5 એટલે 30 વત્તા 2.5 ભાગ્યા 5 કરવાના એટલે 0.5 આવે એટલે આપણો છેલ્લો જવાબ આવશે 30.5 અને એમ કહેવાય એટલે એ પણ આપણે શોધી લીધું. હવે બાઉલીની રીત છે. કઈ રીત છે આ? બાઉલીની રીત. કાલ પીરસન હતું આ બાઉલી છે જેનું સૂત્ર મૂકવાનું જે બરાબર Q3 વત્તા Q1 માઇનસ 2m જે આપણે દરેક વસ્તુ શોધી લીધી અને નીચે લખવાનું Q3 માઇનસ Q1 Q3 માઇનસ Q1 Q3 નો જવાબ છે આપણી પાસે Q3 છે 35.63 વત્તા Q1 નો જવાબ પણ છે 23.75 અને ઓછા 2m એટલે 30.5 એમનો જવાબ છે. ઓકે અને છેદમાં લખી દેવાનું ઉપર જે લખ્યું એ માઇનસ 35.63 માઇનસ 23.75. ચલો પહેલા બંનેનો સરવાળો કરી દેવાનો એટલે 59.38 આવે અને આનો ગુણાકાર કરી દેવાનો એટલે 61 અને છેદમાં બાદબાકી કરી દેવાની. બાદબાકી કરે 11.85 ઉપર બાદબાકી કરીએ 59.38 માંથી 61 જાય એટલે માઇનસ 1.62 અને છેદમાં તો 11.85 છે એટલે જવાબ તો માઇનસમાં જ આવવાનો. ચલો જોઈ લઈએ 0.14 અને જો અર્થઘટન પૂછેલું હોય તો અર્થઘટન લખવાનું, નહીં પૂછેલું હોય તો નહીં લખવાનું. પણ એ જો પૂછેલું હોય ધારો કે પૂછ્યું નથી પણ પૂછેલું હોય તો આવૃત્તિ વિતરણ શું લખવાનું? આવૃત્તિ વિતરણ ઋણ વિષમતા ધરાવે છે આવું લખી દેવાનું. એટલે આ દાખલો કેટલા માર્ક્સનો આવે? તો 5 માર્ક્સમાં પૂછાય અને આ ચેપ્ટરમાંથી કેટલા દાખલા પૂછાવાના? 2 એટલે 5 ગુણ્યા 2 એટલે આ ચેપ્ટર F માટે 10 માર્ક્સનું કહેવાય. એટલે 10 માર્ક્સ માટે આ દાખલો પણ ખૂબ જ અગત્યનો ગણાવી શકાય. આવા બીજા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ રાખજો. આભાર.